ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આનાથી લાસ્ટ લેક્ચર આપણે આગલા વીકમાં લેણદેણની તુલનામાં જે ખાધ હોય છે એ ખાધને દૂર કરવા માટેનું સૌપ્રથમ ઉપાય જેને આપણે સ્વયં પ્રેરિત ઉપાય તરીકે ઓળખતા હતા, જેમાં સ્વયં પ્રેરિત ઉપાયના મુખ્યત્વે બે ઉપાયો હતા: ભાવ પરિવર્તન દ્વારા સ્વયં સમતુલા અને આવકના પરિવર્તન દ્વારા સ્વયં સમતુલા આપણે કેવી રીતે મેળવતા હતા એમની સમજૂતી મેળવી હતી. આજના લેક્ચરમાં આપણે લેણદેણની પ્રતિકૂળ તુલના અને સરકાર પ્રેરિતના જે ઉપાયો છે એના વિશેની સમજૂતી મેળવશું, કે જેમાં સ્વયં પ્રેરિત ઉપાયોમાં અનેક બધા અનિષ્ટ હોવાના કારણે એની લેણદેણની તુલનાને સુધારવા માટે, અનુકૂળ બનાવવા માટે સરકારે મુખ્યત્વે નીચેના ઉપાયો યોજી શક્યા છે, જેમાં આયાતોમાં ઘટાડો અને નિકાસોમાં વધારો કરવાના ઉપાયો રજૂ કરવામાં આવ્યા છે. જેમાંનો સૌથી પહેલો ઉપાય છે આયાતનું નિયંત્રણ. બરાબર, આ શબ્દ ઉપરથી તમને ખબર પડે છે કે આયાતને નિયંત્રણ કરવામાં આવે છે. કઈ રીતે? તો કે આપણે પણ ખબર છે કે જ્યારે પણ કોઈ પણ એક દેશ બીજા દેશ સાથે વ્યાપાર શરૂ કરે છે, ત્યારે એ વ્યાપાર જ્યારે શરૂ કરતો હોય છે ત્યારે બીજા દેશ સાથે જે વસ્તુની કિંમતે વ્યાપાર કરતો હોય છે એના ઉપર ઘણી બધી જકાતો નાખી દે છે. અને એ જ્યારે જકાતો બહુ બધી વધી છે ને, ત્યારે આપણા દેશમાં એ વસ્તુ આપણે કેવી લાગશે? મોંઘી લાગે છે. અને આવી રીતે આયાત ઉપર આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. એ તો હું મારી ભાષામાં કહું છું, પરંતુ આ બુકમાં શું કહેવા માગે છે તો કે આયાત નિયંત્રણ દ્વારા બિનજરૂરી અને બિન મહત્ત્વની આયાતો ઓછી કે બંધ થઈ જવે તેવા પગલાં લેવામાં આવે છે. અને તે માટે આયાત થતી વસ્તુઓ ઉપર, જેમ મેં કીધું તેમ, જકાતો નાખવામાં આવતું હોય છે, અથવા તો એના આયાતોના કોટાના પરિણામો નક્કી કરવામાં આવે છે. આ પગલાં અંગે આગળ વિગતવાર ચર્ચા કરશું, પરંતુ આયાત જકાત અને આયાત પરિમાણના પગલાં છે એના દ્વારા કેવી રીતે લેણદેણની તુલના દૂર થાય છે એ સમજાવું. કે જો વેપાર કરતા અન્ય દેશો પણ આ જ પ્રકારના પગલાંનો ઉપાય લે તો એની અસરકારકતા ઘટી જાય છે. વળી જો આયાત થતી વસ્તુઓ ઉપર ખૂબ જ મહત્ત્વની જે વસ્તુઓ હોય એના ઉપર જો આપણે વધુ ને વધુ જકાતો નાખશું તો લાંબા ગાળે આપણે આયાતો પર નિયંત્રણ તો મેળવી શકીએ છીએ, પરંતુ ઘણીવાર જરૂરિયાતની જે વસ્તુઓ છે એ વસ્તુઓ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. આ જે ઉપાય છે એની આ મર્યાદા હતી. બીજો ઉપાય તો કે નિકાસને પ્રોત્સાહન. લેણદેણની તુલનાની ખાધને દૂર કરવા માટે નિકાસ કમાણી વધે ને તેવા ઉપાયો યોજવામાં આવે છે. અને એ માટે નિકાસને પ્રોત્સાહન આપવા માટે, નિકાસ વધે તે માટે નિકાસના બજારોની મોજણી કરવી, નવા બજારો ઊભા કરવા, દેશની વસ્તુઓનું મેળાઓ યોજીને પ્રદર્શન કરવું વગેરે જેવા ઉપાયો યોજવામાં આવે છે. અને તેથી જ આ સાથે સાથે આપણી સરકાર છે નિકાસને પ્રોત્સાહન આપવા માટે આપણી સરકાર છે એ સબસિડી આપે છે, કરવેરામાં રાહત આપે છે, પછી થોડું ઘણું વિદેશી હુંડિયામણ ફાળવી આપવાનું અને એના માટે કેટલીક આયાતો કરવાની પણ છૂટ આપણી સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે. દેશની નિકાસો વધે તે માટે નિકાસ ઉદ્યોગોની સ્પર્ધા શક્તિ પણ વધારવામાં આવે છે. નિકાસ ઉદ્યોગોમાં સંશોધન કરવા માટે નવી ઉત્પાદનની પદ્ધતિઓ દાખલ કરવામાં આવે છે. ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય એવા પ્રકારના પગલાઓ લેવામાં આવે છે અને આવા ઉદ્યોગનું રેશલાઇઝેશન કરવામાં આવતું હોય છે. જો મિત્રો, નિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે, નિકાસની કમાણી વધે ને એવા પ્રકારના ઉપાયો સરકાર યોજતી હોય છે. જેમાંનો એક ઉપાય તો આપણે ખબર છે, ઉદાહરણ એ આપણા ભારતમાં છે કે ભારતમાં કચ્છમાં શિયાળાના સમય દરમિયાન અથવા તો શિયાળાની આજુબાજુના સમય દરમિયાન આપણે રણ ઉત્સવ કરીએ છીએ. એ રણ ઉત્સવમાં આપણે વિવિધ દેશોમાંથી, વિવિધ રાજ્યોમાંથી, નાના ગામડાઓમાંથી દરેક પોતાની પ્રસિદ્ધ જે પણ વસ્તુ હોય ત્યાં આવીને વેચાણ કરતું હોય છે. અને આવી રીતે આપણે મેળાઓ યોજીએ છીએ, કેમ્પોનું આયોજન કરીએ છીએ, વસ્તુઓનું માર્કેટિંગ કરીએ છીએ, જે આપણા નિકાસને શું આપે છે? પ્રોત્સાહન આપે છે. નિકાસને પ્રોત્સાહન આપે છે, પરંતુ સ્પર્ધાની શક્તિ વધારવાનું સરકાર તરફથી પણ પ્રયત્નો કરવામાં આવતા હોય છે. અને આવી રીતે જો આપણે નિકાસને વધુને વધુ પ્રોત્સાહન આપશું અને
આપણી વસ્તુઓનું વધુ ને વધુ જે વેચાણ થશે, આપણા દેશનું નેશનલાઇઝેશન થશે, એટલે કે નેશનલાઇઝેશન થશે, એટલું ને એટલું દેશનું વસ્તુઓને વિકાસ વધવાના કારણે, નિકાસોમાં વધારો થવાના કારણે લાંબા ગાળે આપણે વધુ ને વધુ શું મળશે, આવક પ્રાપ્ત થાય છે, જેના કારણે લાંબા ગાળે નિકાસને પ્રોત્સાહન મળવાના કારણે, નિકાસ દ્વારા વધુ ને વધુ વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થવાના કારણે લાંબા ગાળે આપણે લેણદેણની તુલનાને દૂર કરવાનું આ બીજો ઉપાય ગણવામાં આવે છે. ત્રીજો ઉપાય વિનિમયની અંકુશ. તો કે સરકાર લેણદેણની તુલનાની ખાધને દૂર કરવા માટે વિનિમયની અંકુશની નીતિ પણ અપનાવે છે, કે જેમાં અનેક ઉદ્દેશ્યોમાંનું એક ઉદ્દેશ વિદેશની તુલનાને દૂર કરવામાં આ ઉપાય ઉપયોગી થાય છે. કે આ નીતિ મુજબ સરકાર હોય કે મધ્યસ્થ બેંક હોય, વિદેશી હુંડિયામણ અંગેની માંગ અને પુરવઠાને અંકુશ મૂકવામાં આવે છે. દેશના નિકાસકારોને નિકાસ બદલ જે વિદેશી હુંડિયામણ મળે છે તે બધું જ દેશની મધ્યસ્થ બેંકમાં જમા કરાવવું પડે છે, અને તેના બદલામાં મધ્યસ્થ બેંક નિકાસકારોને નિર્ધારિત વિનિમય દરે શું પૂરું પાડે છે, તો કે ચલણ આપતી હોય છે. પ્રાપ્ત થયેલા વિદેશી હુંડિયામણની ફાળવણી પરવાનેદારને આયાતકારોની વચ્ચે અગ્રિમતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આમ વિનિમયના નિયંત્રણોમાં આયાતો ઉપર અંકુશ લાવી જાય છે. વિનિમય હુંડિયામણની પ્રાપ્તિના પ્રમાણમાં આયાતો અંકુશિત રાખવાનો પ્રયત્ન થાય છે, અને તેથી લેણદેણની તુલનાની ખાધને આપણે નિવારી શકીએ છીએ. જો કે વિનિમય અંકુશોનો પગલો ટૂંકા ગાળાને ધ્યાનમાં રાખીને લઈ શકાય, કેમ કે આ પ્રકારની જે નીતિ છે એના કારણે દાણચોરી, લાંચ રૂશ્વત, ભ્રષ્ટ રાજકારણ વગેરે બદીઓને જન્મ આપે છે, અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પણ વિનિમય અંકુશની તરફેણ નથી કરતો, કેમ કે મુક્ત વ્યાપારને અવરોધતો હોય છે. જો ત્રીજા પ્રકારનો જે ઉપાય છે જેને આપણે કહીએ છીએ વિનિમય અંકુશ, જેમાં આપણે પણ ખબર છે કે જ્યારે કોઈ પણ એક કંપની, કોઈ પણ એક પેઢી, કોઈ પણ એક વ્યક્તિ વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરે છે, એ વિદેશી પ્રાપ્ત કરેલો જે હુંડિયામણ હોય છે એને આપણે સીધું ઉપયોગમાં નથી લઈ શકતા. એ પ્રાપ્ત કરેલા જે હુંડિયામણ છે એટલે મધ્યસ્થ બેંકમાં જમા કરાવવો પડે છે, અને એ જમા કરેલા વિદેશી હુંડિયામણમાં શું થાય છે, આપણે પ્રાપ્ય નાણું હાલનું ચલણનું પ્રાપ્ત થાય છે, હાલના વિનિમય દરના ચલણનું આપણે વિદેશી નાણાંમાંથી સ્વદેશી નાણું આપણે પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યારે આ જે વચ્ચેની ઘડી છે એ વિનિમયના દરોના સંદર્ભમાં, એટલે કે હાલનું જે વિનિમય દર હાલતો હોય એ સંદર્ભમાં લોકોને નાણાં પૂરું પાડવામાં આવે છે, અને આવી રીતે વિનિમય દરના અંકુશ દ્વારા આપણે શું કરી શકીએ છીએ, લેણદેણની તુલનાની ખાધને દૂર કરવાનો પ્રયત્ન કરી છે. કે વિનિમય દર કેવો રાખશું, અંકુશિત રાખશું, કે જેથી કરી વધુ પડતું નાણું આપણે વિદેશી હુંડિયામણની પ્રોત્સાહન ન મળે, અને વિદેશી હુંડિયામણમાં વધુ ને વધુ પ્રાપ્ત થતી જશે તો નિકાસ માટે પ્રોત્સાહિત હોય છે, પરંતુ આયાતો માટે વિનિમય અંકુશ દ્વારા આયાતો આપણે ઘટાડી શકીએ છીએ. અને પરંતુ આવા પ્રકારનો જે ઉપાય છે એ હંમેશા ટૂંકા ગાળાનો હોય છે, કેમ કે લાંબા ગાળે આવા પ્રકારના ઉપાયો દાણચોરી, લાંચ રૂશ્વત, ભ્રષ્ટ રાજકારણ વિવિધ પ્રકારની બદીઓને જન્મ આપે છે, અને બીજી તરફ આવા પ્રકારનો જે ઉપાય છે એ મુક્ત વ્યાપારને અવરોધતો હોવાના કારણે પણ વિનિમય અંકુશનો વધુ ને વધુ આપણે ઉપયોગ કરી શકતા નથી. એના પછીનો ઉપાય છે તો કે ચોથું, તો કે નાણાં સંકોચનની નીતિ. નાણાં સંકોચનની નીતિ કોણ મૂકે છે, તો કે મધ્યસ્થ બેંક અમલમાં મૂકે છે. આ નીતિ મુજબ અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં શું કરી દેવામાં આવે છે, ઘટાડો કરી દેવામાં આવે છે. તે માટે મધ્યસ્થ બેંક દરમાં વધારો કરવો, જામીનગીરીઓમાં વેચાણ કરવું, રોકડ અનામતના પ્રમાણમાં વધારો કરવો વગેરે ચીજવસ્તુઓના ભાવ ઘટે છે. તેમ છતાં વિદેશી વસ્તુઓની તુલનામાં દેશની જે વસ્તુઓ છે એ સસ્તી લાગે છે, અને તેથી નિકાસો વધુ થાય છે, અને આયાતો દૂર થતાં શું થાય છે, લેણદેણની તુલનાની ખાધ દૂર કરી શકાય છે. જો મિત્રો અહીંયા શું કરવામાં આવે છે કે નાણાં સંકોચનની જે નીતિ છે એ જે મધ્યસ્થ બેંક દ્વારા અમલમાં મૂકવામાં આવે છે, અને આ નીતિ મુજબ નાણાંના પુરવઠામાં ઘટાડો કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે ઉપાયો તરીકે બેંક દરોમાં વધારો કરવામાં આવે છે, જામીનગીરીઓના વેચાણો કરવામાં આવે છે, રોકડ અનામતના પ્રમાણો વધારી દેવામાં આવે છે. આ બધાનું આપણે નાણાં સંકોચનની નીતિમાં આશ્રય તરીકે આ બધા જ પગલાઓનો ઉપયોગ કરીએ છીએ.
પરંતુ જેના કારણે લાંબા ગાળે ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવો ઘટે છે. અને ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવો ઘટવાને લીધે આપણે વિદેશી વસ્તુની તુલનામાં દેશની જે વસ્તુ છે એ આપણે કેવી લાગશે? સસ્તી લાગશે. અને દેશની જે વસ્તુ છે એ સસ્તી લાગવાના કારણે લાંબા ગાળે નિકાસો વધે છે અને આયાતો ઘટે છે, જેના લીધે લેણદેણની તુલનામાંથી ખાધ આપણે દૂર કરી શકીએ છીએ. પરંતુ સોનાની નિકાસોના લીધે નાણાં સંકોચન થવાથી જે ભાવ પરિવર્તન આવતું હતું, જે લેણદેણની તુલનાને ખાધને નિવારતો હતો, તે આપણે આગળ જોઈ ગયા છે. અને આથી સ્વયં પ્રેરિત સમતુલાના અનિષ્ટોને આપણે જોયા છે. તેમજ આજે વિશ્વના પણ કેટલાક કારણોસર આ નીતિને હિમાયત કરી શકતી નથી, કારણ કે આ નીતિના લીધે લેણદેણની તુલનાની ખાધ ઘટવાના બદલે વધશે. બીજું, ભાવનો ઘટાડો ઉત્પાદન ખર્ચમાં ઘટાડો ન પણ કરે. અને જો મજૂર મંડળો સબળ હશે તો વેતન ઘટાડા નહીં થવા દે, અને તેથી ભાવ ઘટશે પણ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો આવશે નહીં. અને તેથી ઉત્પાદકોની નફાકારકતામાં ઘટાડો લાવશે, અને જે સરવાળે અર્થતંત્રને મંદી અને બેકારી જેવા અનિષ્ટોમાં ધકેલી દે છે. અને આમ આ નીતિ આપણે કહી શકાય ને કે તે રોગ કરતાં પણ વધુ ખતરનાક પુરવાર થઈ જાય છે, અને તેવી થતી જાય છે. અને કલ્યાણ રાજ્યને વિભાવનાને વરેલી આજની સરકારો આ નીતિનું પણ ભવિષ્યમાં ઉપયોગ કરવાનું ભાગ્યે જ પસંદ કરતા હોય છે. જો ટૂંકમાં ચોથા પ્રકારની નીતિ છે, જેને આપણે શું કહીએ છીએ તો કે નાણાં સંકોચનની નીતિ છે, જે કોના દ્વારા? તો કે મધ્યસ્થ બેંક દ્વારા અમલમાં મૂકવામાં આવતી હોય છે. આ નીતિ હેઠળ નાણાંના પુરવઠામાં ઘટાડો કરવામાં આવે છે, અને એ ઘટાડો કરવા માટે મધ્યસ્થ બેંક દ્વારા બેંકના દરોમાં વધારો કરી દે છે, રોકડ અનામતના પ્રમાણમાં વધારો કરી દે છે, જામીનગીરીઓનું વેચાણ કરે છે, જેના કારણે આ બધા જ પગલાંનો ઉપયોગ કરી અને નાણાંના પુરવઠામાં અને નાણાંના સંકોચન કરવાનું ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ લેણદેણની તુલનાની ખાધ દૂર થાય છે, પરંતુ આ ખાધ એ દૂર કરવા માટે સાચો ઉપાય નથી, કારણ કે ઘણીવાર નાણાં નીતિના સંકોચનના કારણે વસ્તુઓની કિંમતો ઘટે છે, પરંતુ મજૂર મંડળો સંગઠન હોવાના કારણે એ પોતાના કિંમતો ઘટ્યા છે. કિંમતો ઘટવાના કારણે ઉત્પાદકનું ઉત્પાદન ખર્ચ ઘટ્યું છે, તો ઉત્પાદન ખર્ચ ઘટતા વસ્તુની માંગ વધુ થાય છે. એટલે મજૂર મંડળો સફળ હોવાના કારણે વેતન ઘટાડાને એ લોકો ક્યારેય અનુસરતા નથી, અને વેતન ઘટાડો અનુસરવાના કારણે ન થવાના કારણે લાંબા ગાળે ઉત્પાદન ખર્ચ વધવાના કારણે શું થાય છે? મૂડીરોકાણમાં ઘટાડો થાય છે, બચતમાં ઘટાડો થાય છે, અને લાંબા ગાળે વિવિધ પ્રકારના બદીઓનો જન્મ આપણે આ નાણાં સંકોચનની નીતિ લઈ આવતી હોય છે. અને એટલા જ માટે રોગ કરતાં પણ વધારે ખતરનાક પુરવાર થાય ને એવી આ નીતિનો ઉપયોગ છે. અને એટલા જ માટે કોઈ પણ દેશ આવા પ્રકારની નીતિનો ઉપયોગ કરવાનું શું કરે છે? ટાળે છે. એના પછીની નીતિ આવશે વિનિમયના મૂલ્યમાં ઘટાડો. એમાં મુખ્યત્વે નાણાં સંકોચનની નીતિથી દેશના ચલણના ભાવ ઘટાડા દ્વારા આંતરિક ખરીદ શક્તિમાં વધારવામાં આવે છે, અને તેથી દેશના ચલણની માંગ વધતા નિકાસો વધે છે. જ્યારે વિનિમયના મૂલ્યમાં અન્ય દેશના ચલણની તુલનામાં દેશના ચલણનું જે બાહ્ય મૂલ્ય છે એ ઘટાડી દેવામાં આવે છે. દેશના ચલણનું બાહ્ય મૂલ્ય ઘટવાથી તે શું બને છે? સસ્તું બને છે, અને તેથી તેની માંગ વધે છે, અને માંગ વધતા નિકાસો વધે છે. અને દેશના ચલણનું બાહ્ય મૂલ્ય જે ઘટે છે તેનું અર્થ એ છે કે બાહ્ય મૂલ્યમાં વધારો થાય છે, વિદેશી ચલણ મોંઘું બને છે, અને તેથી તેની માંગ ઘટે છે, આયાતો ઘટે છે. અને આમ નિકાસો વધતા આયાતો ઘટતા લેણદેણ તુલનાની જે ખાધ છે એ આપણી દૂર થઈ જાય છે. દેશો પરિવર્તનશીલ વિનિમયની નીતિ અપનાવી હોય ત્યારે આ ઉપાય યોજી શકાય છે. ટૂંકમાં શું કહેવા માંગે છે કે વિનિમયના મૂલ્યમાં ઘટાડો કરવો. નાણાં સંકોચનની નીતિ દ્વારા ભાવ ઘટાડો અસ્તિત્વમાં આવે છે, અને ભાવ ઘટાડાથી આંતરિક ખરીદ શક્તિમાં વધારો થાય છે, અને તેથી નિકાસો વધે છે. જ્યારે વિનિમયના મૂલ્યમાં અન્ય દેશના ચલણની સરખામણીમાં આપણા દેશનું જે બાહ્ય મૂલ્ય છે એ ઘટી જાય છે, અને દેશનું બાહ્ય મૂલ્ય ઘટવાના કારણે દેશની વસ્તુઓની નિકાસોમાં વધારો થાય છે. નિકાસો વધતા લાંબા ગાળે વિદેશી હુંડિયામણ, વિદેશી ચલણ
એ શું થાય છે, આપણે વધુને વધુ પ્રાપ્ત થાય છે. એની સરખામણીમાં બાહ્ય મૂલ્યમાં ઘટાડો થવાના કારણે આપણે વિદેશી હુંડિયામણ લાંબા ગાળે મોંઘું લાગવા લાગે છે અને વિદેશી હુંડિયામણ મોંઘું લાગવાના કારણે આયાતો ઘટે છે. અને આમ એક તરફ બાહ્ય મૂલ્યમાં ઘટાડો થવાના કારણે નિકાસો વધે છે અને બાહ્ય મૂલ્યમાં ઘટાડો થવાના કારણે આયાતોમાં પણ ઘટાડો થાય છે. અને આવી રીતે પરિવર્તનશીલ વિનિમયની નીતિ દ્વારા જે પણ દેશ હોય છે એ આવા પ્રકારના ઉપાયો યોજી અને પોતાના લેણદેણની તુલનામાં સમતુલા લાવી શકાય છે. પ્રોફેસર સેમ્યુએલ્સને ચલણના બાહ્ય મૂલ્યના ઘટાડા અને વધારાને આ વ્યાખ્યા મુજબ આપે છે કે અન્ય દેશ કે અન્ય બધા જ દેશના ચલણના સંદર્ભમાં કોઈ એક દેશના ચલણની જે ઘટાડો થાય છે એને ડિપ્રિશિએશન અને અન્ય દેશના ચલણના સંદર્ભમાં કોઈ એક દેશના ચલણની કિંમતમાં જો વધારો થાય છે તો તેને એપ્રિશિએશન કહેવામાં આવતું હોય છે. બરાબર. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે ધારો કે ભારતીય રૂપિયાનું વિનિમય દરનું મૂલ્ય 1 રૂપિયામાં બરાબર 10 સેન્ટ હતો. જો અમેરિકનમાંથી એ 10 સેન્ટની વસ્તુની કિંમત આયાતની કિંમત જો 1 રૂપિયો આપવો પડે હોય તો હવે જો ભારતીય નાગરિકોને અમેરિકામાંથી 10 સેન્ટની ખરીદવી પડતી હોય તો એને 1 રૂપિયો આપવું પડે છે. હવે જો ભારતના લોકો અમેરિકામાં જે નિકાસો કરે છે તેના કરતાં વધુ પ્રમાણમાં આયાતો કરે તેનું અર્થ એ થયું કે અમેરિકા સાથેની ભારતની લેણદેણની તુલનામાં ખાધ પેદા થાય છે. પરંતુ જો ભારતમાં $1 બરાબર 100 સેન્ટની માંગ હોય છે તેના પ્રમાણમાં રૂપિયાની માંગ અમેરિકા દ્વારા ઓછી થાય છે અને તેથી ભારતીય રૂપિયાને સેન્ટની અપેક્ષાએ બાહ્ય મૂલ્ય ઘટશે અને તેની સાથે જ અમેરિકાના સેન્ટનું બાહ્ય મૂલ્ય રૂપિયાની તુલનામાં 5 સેન્ટ એવું વિનિમય દર થાય છે. જે દર્શાવે છે કે હવે 1 રૂપિયાના વસ્તુ મેળવવા માટે અમેરિકાને માત્ર 5 સેન્ટો આપવા પડે છે અને આમ તેમના માટે રૂપિયો સસ્તો બને છે. એટલે કે જે 1 રૂપિયા દ્વારા આપણે જે 10 સેન્ટ આપતા હતા હવે એ જ 1 રૂપિયા દ્વારા આપણે 5 સેન્ટ પૂરું પાડે છે. એટલે કે ભારતના વિનિમયના મૂલ્યમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે અને આમ આપણા માટે સેન્ટ મોંઘું થાય છે અને તેથી તેની માંગ એટલે કે આયાતો ઘટે છે. આમ જોઈ શકાય છે કે પરિવર્તનશીલ વિનિમયની દરની પરિસ્થિતિમાં ચલણના વિનિમયના મૂલ્યમાં ઘટાડો થવાથી લેણદેણની તુલનામાં આપોઆપ સમતુલા આવતી હોય છે અને વિનિમયના મૂલ્યમાં ઘટાડાની આ જે નીતિ છે એનામાં પણ શું આવે છે, મર્યાદા આવે છે. જો વિનિમયનું મૂલ્ય ઘટે, ભારતના દેશનું બાહ્ય મૂલ્ય ઘટવાના કારણે અમેરિકા આપણા સાથે જ્યારે વ્યાપાર કરે છે ત્યારે એને ઓછાને ઓછા વિદેશી હુંડિયામણની ચૂકવણી કરવી પડે છે. પરંતુ જ્યારે આપણે અમેરિકા સાથે જ્યારે વ્યાપાર કરીએ છીએ ત્યારે આપણે વધુને વધુ નાણાં ચૂકવવાના કારણે આપણે આપણી આયાતો ઘટાડશું અને આપણે નિકાસોમાં નાણું સસ્તું થવાના કારણે આપણી નિકાસોમાં વધારો થશે અને આવી રીતે લેણદેણની તુલના આપોઆપ સમતુલામાં આવતી હોય છે. પરંતુ આજે વિનિમયના મૂલ્યમાં ઘટાડો થાય છે એની પણ એક મર્યાદા છે કે આ નીતિનો સામાન્ય રીતે જ્યારે ઉપયોગ થતો નથી એની મર્યાદા એ છે કે તેમાં વિનિમય દર સતત કેવો હોય છે, પરિવર્તનશીલ રહે છે અને તેથી વિદેશી વ્યાપારને યોગ્ય રીતે ગોઠવવું મુશ્કેલ બને છે. એની બીજી મર્યાદા એ પણ છે કે અન્ય દેશો પણ તેમના ચલણના બાહ્ય મૂલ્યમાં સ્પર્ધાત્મક રીતે ઘટાડો કરી પ્રેરી શકે છે. 30ના વર્ષોમાં મંદી દરમિયાન આ પ્રમાણે બન્યું હતું અને આમ થવાના લીધે આ નીતિ અસ્થિરતાવાળી થઈ ગઈ હતી અને ચલણનું બાહ્ય મૂલ્ય ઘટતા પરંતુ જો નિકાસો વધે અને આયાતો ઘટે તો ચીજ વસ્તુઓની અછત પેદા થાય છે જે ફુગાવો પેદા કરે છે અને આયાતો વધશે અને નિકાસો વધશે અને પરિણામે લેણદેણની તુલનામાં ખાધ સર્જાય છે અને આવી રીતે વિનિમયના મૂલ્યમાં આ ઘટાડાનો જે પગલો છે એ તેથી પગલામાં જે કંઈક મર્યાદાઓ છે એ મર્યાદાઓના પગલામાં પણ તેમ કહી શકાય છે કે આવી બધી જ મર્યાદાઓ હોવાના કારણે વિનિમયના મૂલ્યનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવતું નથી. એના પછીની ઉપાય છે અવમૂલ્યન. તો વિશ્વના દેશો તેમના ચલણના મૂલ્યને સોનામાં કે ડોલરમાં દર્શાવે છે. આ રીતે જાહેર કરવામાં આવેલા ચલણના મૂલ્યને એટલે કે વિનિમયમાં જ્યારે ઘટાડો કરવામાં આવે છે, જ્યારે એના વિનિમય દરમાં જ્યારે ઘટાડો કરવામાં આવે છે ત્યારે તેને અવમૂલ્યન તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે 1 રૂપિયો બરાબર 10 સેન્ટ વિનિમય દર જાહેર કર્યો. હવે જો સરકાર આ બદલીને 1 રૂપિયો બરાબર 20 સેન્ટ જાહેર કરી દે તો એને અવમૂલ્યન તરીકે ઓળખવામાં આવે છે. અર્થાત રૂપિયાના બાહ્ય મૂલ્યમાં ઘટાડો થયો કહેવાય. જ્યારે એક દેશના ચલણનું મૂલ્ય અન્ય દેશના ચલણના મૂલ્યના સંદર્ભમાં ઘટે છે ત્યારે આપમેળે અન્ય દેશના ચલણના બાહ્ય મૂલ્ય વધી જતો હોય છે.
આ ઉપરના ઉદાહરણમાં ભારતીય રૂપિયાનું અવમૂલ્યન થયું છે, જ્યારે અમેરિકન સેટનું અધિમૂલ્યન થયું છે. સામાન્યતઃ લેનદેનની તુલનામાં લાંબા ગાળાની કે મૂળભૂત અસમતુલા હોય છે, અને આમ અન્ય બધા જ પગલાઓને દૂર કરવામાં નિષ્ફળ ગયા ત્યારે આ અવમૂલ્યનના પગલાંનો ઉપયોગ કરવામાં લેવામાં આવે છે. કેટલીક વાર તો ખુદ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પણ અવમૂલ્યનની ભલામણ કરતી હોય છે. ચલણનું અવમૂલ્યન કરવામાં આવે છે ત્યારે તત્કાળ તેની આંતરિક ખરીદ શક્તિમાં કોઈ ફેરફાર નથી પડતો, એટલે કે દેશના આંતરિક બજારોમાં ચીજવસ્તુના ભાવો યથાવત રહે છે, પરંતુ અવમૂલ્યનના પરિણામે વિદેશી બજારોના નિકાસોના ભાવોમાં ઘટાડો આવે છે, કેમ કે નિકાસકારો હવે નિકાસ કરીને જે વિદેશી ચલણ કમાય છે તેના બદલામાં તેમને વધુ સ્થાનિક ચલણ મળે છે, અને તેથી તેઓ નિકાસી વસ્તુના ભાવો ઘટાડે છે. બીજી તરફ આયાતી વસ્તુઓ હવે મોંઘી બને છે અને વિદેશી ચલણ મોંઘું બને છે, અને આમ નિકાસોના ભાવો ઘટતા નિકાસો વધે છે, અને આયાતો મોંઘી થતાં આયાતો ઘટશે, અને લેનદેનની તુલનામાં ખાધ સર્જાતી હોય છે. અને અવમૂલ્યનના પરિણામે નિકાસો કેટલી વધશે એનું આધાર વિદેશોમાં માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપર રહેલું છે, અને આયાતો કેટલી ઘટશે એનું આધાર આંતરિક બજારના માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપર રહેલું છે, અને આ બંને જ મૂલ્ય સાપેક્ષતા જેમ વધુ તેમ આયાત અને નિકાસ પરના અવમૂલ્યનનું અસર વધુ પ્રબળ બને છે, અને ચોક્કસ ખાધનું પ્રમાણ દૂર કરવા માટે ચલણના મૂલ્યમાં ઓછું ઘટાડો કરવું પડે છે. અને આવી રીતે અવમૂલ્યન એટલે કે પોતાના જ દેશના અન્ય દેશની તુલનામાં જે ચલણોનું અવમૂલ્યન કરવામાં આવે છે એના દ્વારા વસ્તુઓની કિંમતો, દેશના નાણાંની કિંમતોમાં ઘટાડો કરી નિકાસો વધારવામાં આવે છે, અને આયાતોમાં ઘટાડો કરવા માટે પણ અવમૂલ્યનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આવા પ્રકારનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે આવા પ્રકારનો જે ઉપાય છે એ ત્યારે જ અસરકારક બનશે કે જ્યારે વિદેશની કે દેશની મૂલ્ય સાપેક્ષતા દ્વારા જ અવમૂલ્યનનો આધાર રહેલો હોય છે. અને આવી રીતે આપણે સરકાર પ્રેરિત ઉપાયોમાં મુખ્યત્વે આયાત નિયંત્રણ, નિકાસ પ્રોત્સાહન, વિનિમયના અંકુશ, નાણાં સંકોચન, વિનિમયના મૂલ્યમાં ઘટાડો અને અવમૂલ્યન દ્વારા આપણે લેનદેનની તુલનાને સમતોલ કરવાનો પ્રયત્ન કરશું. આના પછીના લેક્ચરમાં આપણે જે છેલ્લો અવમૂલ્યનનો મુદ્દો સમજ્યા છે એ જ અવમૂલ્યન એ શું છે, એનો અર્થ, અવમૂલ્યનના કેવી રીતે સફળ થશે એના વિશેની સમજૂતી આપણે એના પછીના લેક્ચરમાં મેળવીશું.